ઓછી મહેનતમાં સુપર ક્રિસ્પી અને એકદમ સરળ રીતે આજે આપણે શીંગ ભજીયાની રેસીપી જોઈશું. બહારથી લઈ આવેલે તો બહુ ખાધા હશે, પણ એક વખત ઘરે એવા જ સ્વાદવાળા ઘરે બનાવશો ને તો બહારથી લઈ આવવાનું પણ ભૂલી જશો. એટલા ટેસ્ટી બને છે અને સાવ સરળ છે. તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. તમારું સ્વાગત છે મારી ચેનલમાં અને આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. તો ચાલો શરૂ કરીએ આજની આ રેસીપી. તો સૌથી પહેલાં આપણે શિંગદાણાને લઈ લઈશું. તો મેં અહીંયા કાચા જેવા શિંગદાણા લીધેલા છે. તમારી પાસે જે અવેલેબલ હોય એ રીતે લઈ શકો છો. તમારે એક સરખા લેવા હોય તો એ પણ લઈ શકો છો. મારી પાસે આ રીતના શિંગદાણા છે તો મેં એ લીધેલા છે અને તેને સરસ એવા ક્લીન કરી લેશું. અને મેં અત્યારે 1.5 કપ જેટલા લીધેલા છે. તમારી પાસે મેઝરિંગ કપ ન હોય તો કોઈ પણ એક વાટકીનું માપ સેટ કરી લો. એ વાટકીના માપથી જ આગળ બધું મેઝરિંગ લેવાનું છે. તો 1.5 કપ જેટલા મેં શિંગદાણા લીધેલા છે અને ત્યારબાદ 1/4 કપ જેટલો ચણાનો લોટ લીધેલો છે. અહીંયા આપણે બીજા કોઈ જ લોટનો ઉપયોગ નહીં કરીએ. થોડી એવી હળદર પાવડર, ધાણા જીરા પાવડર અને લાલ મરચું પાવડર મેં એડ કરેલું છે. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને લીંબુ એડ કરી દેશું. અહીંયા મેં એક આખું લીંબુનો ઉપયોગ કરેલો છે, થોડી ખટાશ એવી આવી જાય એટલા માટે. અને હવે બધી વસ્તુને આપણે સૌથી પહેલાં મિક્સ કરી લેશું. અહીંયા જે લાલ મરચું પાવડર મેં યુઝ કરેલો છે તેનાથી થોડી તીખાશ આવશે. તો બધી વસ્તુને સૌથી પહેલાં મિક્સ કરી લેશું અને હવે થોડું થોડું પાણી એડ કરતા જશું. તો પાણીનું પણ માપ લેવાનું છે. તો મેં 1/4 કપ જેટલું અત્યારે પાણી લીધેલું છે. તો વાટકીનું જો તમે માપ લેતા હોય તો કોઈ પણ એક વાટકી સેટ કરેલી હોય એ વાટકીના માપથી 1.5 વાટકી જેટલો શિંગદાણા લેવાના. પોણી વાટકીથી થોડું ઉપર 1-2 ચમચી જેટલો ચણાનો લોટ હશે એટલો મેં ચણાનો લોટ લીધેલો છે. પોણી વાટકીથી થોડોક ઉપર રાખવાનો અને ત્યારબાદ આખી વાટકી નહીં ભરવાની. અને ત્યારબાદ તેનું એ જ વાટકીનું ચોથાઈ એટલે કે ચોથા ભાગનું પાણી લેવાનું છે. તો અત્યારે આપણે થોડું થોડું પાણી એડ કરતા જશું અને એકદમ સરસ એવું સ્મૂધ એવું બેટર કરી લેશું જેમાં કોઈ પણ જાતની ગાંઠો ન રહે. તો આ રીતે થોડું થોડું પાણી એડ કરતા જશું એટલે તમે જોઈ શકો છો કે આપણું બેટર તૈયાર થઈ ગયું છે. અને 1/4 કપ જેટલું મેં પાણી વાપરી લીધેલું છે. હવે મને પાણી થોડુંક ઓછું લાગી રહ્યું છે અને બેટર વધારે જાડું લાગી રહ્યું છે. તો મેં 1 ચમચી જેટલું અત્યારે પાણી એડ કરેલું છે અને સરસ રીતે આપણે તેને મિક્સ કરી લેશું. અને અહીંયા વિસ્કરની મદદથી અથવા તો ચમચીની મદદથી કરી લેવું એટલે સરસ એવું બેટર તૈયાર થઈ જશે. તો મેં ફરીથી અડધી ચમચી જેટલું પાણી એડ કરેલું છે. અહીંયા જ્યારે તમારી 1/4 વાટકી કે 1/4 કપ જેટલું પાણી પૂરું થઈ જાય એટલે બહુ વધારે પાણી એડ નહીં કરવું. અડધી ચમચી કે ચમચી જેટલું જ એડ કરતું જવાનું અને મિક્સ કરતું જવાનું. પાણી સરસ રીતે મિક્સ થઈ જાય અને બેટર આ રીતની કન્સિસ્ટન્સીવાળું થાય એટલે 2 મિનિટ જેટલું તેને સરખી રીતે ફેટી લેવું જેથી કરીને તેમાં હવાના કણ ભરાશે અને સુપર ક્રિસ્પી એવા બની જશે જેથી કરીને આપણે કોઈ સોડાની જરૂર નહીં પડે. હવે આપણે મસાલો કરી લેશું અને બેટરને સાઈડમાં રેસ્ટ કરવા માટે થોડીવાર માટે રાખી દઈશું જ્યાં સુધી મસાલો થાય ત્યાં સુધી. તો મેં અહીંયા કાશ્મીરી લાલ મરચું પાવડર લીધેલો છે. ત્યારબાદ થોડો એવો સંચળ પાવડર, ચાટ મસાલા પાવડર અને કાળા મરીનો પાવડર લીધેલો છે, આમચૂર પાવડર લીધેલો છે અને ત્યારબાદ થોડી એવી હિંગ લીધેલી છે અને થોડો એવો જ ગરમ મસાલા પાવડર એડ કરેલો છે. તો અહીંયા કોઈ પણ વસ્તુ માની લો કે તમારે ચાટ મસાલા પાવડર કે મરચું પાવડર થોડો ઓછો પડે તો તમે પાછળથી પણ એડ કરી શકો છો. ટેસ્ટ કરીને એક વખત કરી લેવું જેથી કરીને કંઈ પણ પ્રોબ્લેમ ન આવે. મેં પાછળથી પણ આ મસાલામાં લાલ મરચું એટલે કે કાશ્મીરી લાલ મરચું જ મેં આમાં વાપરેલું છે મસાલા માટે. તો એ મેં એડ કરેલું છે અને સાથે ચાટ મસાલા પાવડર પણ એડ કરેલો છે અને ખટાશ માટે મેં આમચૂર પાવડરનો જ ઉપયોગ કરેલો છે. તો હવે આ મસાલો સરસ એવો મિક્સ થઈને રેડી થઈ ગયો છે. તો હવે જે આપણું બેટર છે તેમાં આપણે શિંગદાણા જે કરેલા હતા તે એડ કરી દેશું. અહીંયા શિંગદાણાને શેકવાની જરૂર નથી, કાચા જ શિંગદાણા લેવાના છે. તે ઓલરેડી તળાઈ જશે એટલે સરસ એવા થઈ જશે. તો હવે આ રીતે શિંગદાણાને ઉપર નીચે કરતા જઈને આપણે મિક્સ કરી લેશું. તો ઉપર નીચે કરી લેશું એટલે ઉપર તમે જોઈ શકો છો કે કોટિંગ સરસ એવું થઈ ગયું છે. જરા પણ રની બેટર નથી અને એકદમ સરસ એવું તેની ઉપર જેટલું કોટ થવું જોઈએ એ રીતનું જ થયું છે. હવે મેં સાઈડમાં તેલ ગરમ કરવા માટે મૂકી દીધેલું હતું. તેલમાંથી હળવા એવા ધુમાડા નીકળે એટલે આપણે તેલમાં આ રીતે ચમચી કે ચમચાની મદદથી સૌથી પહેલાં શિંગદાણાને એડ કરીશું અને તરત જ જરા પણ વાર લગાડ્યા વગર આપણે આ રીતનો મેં લાકડાનો ચમચો લીધો છે. તમે ચમચીની મદદથી કે કોઈ પણ વસ્તુની મદદથી આ રીતે આપણે એક એક શિંગદાણાને છૂટા પાડી લેશું. આ કરવું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને હવે ગેસની ફ્લેમ લો કરી દેવી જેથી કરીને આની ઉપરનું એક વખત કવર મતલબ કે ઉપરનું લેયર જ્યારે સેટ થઈ જશે ને પછી તેને અલગ કરવા થોડા અઘરા પડે છે. એટલે એ વાતનું ખાસ ધ્યાન રાખવું, થોડીક ઝડપ રાખવી અને
ચમચાને સરખી રીતે તેનાથી છૂટા કરવા. જો તમે થોડી વધારે આમ પ્રેસ કરીને કરશો તો દાજી જવા પણ કરે. એટલે ચમચાની મદદથી કરશો ને, આ રીતે મેં લાકડાના ચમચાથી કર્યું હતું, કોઈ પણ પ્રોબ્લેમ આવતો નથી. અને સરસ એવા તમે જોઈ શકો છો કે અત્યારે એક દાણો છૂટો પડી ગયો છે. કોઈક જ એવા રહેશે કે જે 2 કે 3 જેવા શિંગદાણા જોઈન્ટ હશે. તો આ રીતે આપણે લો ફ્લેમ ઉપર સરસ એવા તળી લેશું. પહેલાં જ્યારે તળાતા હશે ત્યારે સાઈડમાં તેમાં બબલ વધારે થતા હશે. જ્યારે તે એકદમ સરસ એવા તળાઈ જશે એટલે સાઈડમાં તેના બબલ પણ ઓછા થતા જશે. અને થોડાક એવા ગોલ્ડન બ્રાઉન કલરના થાય ને ત્યાં સુધી તેને થવા દેવા, જેથી કરીને એકદમ સરસ એવા ક્રિસ્પી પણ થશે અને અંદરથી જે શિંગદાણા છે તે પણ ચડી જશે. નહીંતર કેવું થાય કે ઉપરનું જે લેયર છે તે ક્રિસ્પી થઈ ગયું હોય અને અંદરના જે શિંગદાણા છે તે કાચા રહી જવા કરે. એટલે એ વાતનું ખાસ ધ્યાન રાખવું. અને જ્યારે ગરમ આ રીતે શિંગદાણા તળાઈ જાય એટલે આપણે ઉતારી લઈએ. તો બાઉલમાં ગરમ ઉપર જ આપણે મસાલો છાંટી દઈશું અને આ રીતે ટોસ કરી લેશું. તો તમે જોઈ શકો છો કે જે મેં મસાલો બનાવ્યો હતો ને તે મેં તેની ઉપર છાંટેલો છે. તો તેનાથી થોડો ઓછો કલર લાગતો હતો, થોડોક ચાટ મસાલાનો પણ કમી હતી, એટલે મેં ફરીથી એડ કરેલું છે. અને મીઠું હું બતાવતા ભૂલી ગઈ છું, મીઠું પણ મેં એડ કરેલું છે. હવે આપણે ફરીથી આ રીતે જ મેં ફરીથી જે તેલ છે તે લો ફ્લેમ ઉપર જ હતું અને તેમાં મેં બેટર એડ કરેલું છે. અને આ રીતે ચમચાની મદદથી આ છૂટા પાડી લેશું. તમે જોઈ શકો છો, છે ને સાવ સરળ, એકદમ ઇઝીલી તૈયાર થઈ જાય છે અને એકદમ ક્રિસ્પી બહાર જેવા જ બને છે. બહુ ટેસ્ટી એવા બનીને તૈયાર થઈ જાય છે, વાર પણ નથી લાગતી. હા, તેને લો ફ્લેમ ઉપર કરીએ એટલે જે તળાઈ અને જેટલી તે ક્રિસ્પી થાય ત્યાં સુધીની જ તેની વાર હોય છે. તો હવે આ રીતે ગરમ ઉપર જ આપણે મસાલો છાંટી દઈશું. તો તમે જોઈ શકો છો કે મેં પાછળથી જે કાશ્મીરી મરચું એડ કરેલું છે તો તેનો કલર કેવો અત્યારે દેખાઈ રહ્યો છે. લાગે છે ને બહાર જેવા જ, પણ ટેસ્ટમાં પણ અત્યારે એવા જ લાગે છે. અને તમે જોઈ શકો છો કે હજી આ સિંગ ભજીયા ગરમ જ છે તો પણ તેનો અવાજ કેટલો આવી રહ્યો છે, મતલબ કે કેટલા ક્રિસ્પી બન્યા છે. અને એકદમ સરસ એવું ઉપરનું લેયર પણ એકદમ ક્રિસ્પી એવું બની જશે. અને જ્યારે તે થોડા ગરમ હશે ત્યારે તમે ચાખશો તો તમને અંદરથી દાણો જે છે તે તમને ક્રિસ્પી નહીં લાગે. થોડી વાર ઠંડો થશે એટલે સરસ એવો થઈ જશે. તો હવે આપણે તેને સર્વિંગ બાઉલમાં લઈ લઈશું. અને તમે જોઈ શકો છો કે કેટલા ક્રિસ્પી બન્યા છે. તો તેને એરટાઇટ કન્ટેનરમાં ભરીને તમે સાચવીને પણ રાખી શકો છો. બહુ ટેસ્ટી એવા, જેને પણ ખવડાવશો ને કોઈ તમને ઓળખી નહીં શકે કે તમે આ ઘરે બનાવેલા છે. એટલા સરસ એવા બને છે. તો જરૂરથી બનાવજો અને મને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. સુપર ટેસ્ટી એવા ઘરે આસાનીથી બની જાય તેવા છે અને બધા ઇન્ગ્રીડિયન્ટ આપણી ઘરે હોય જ છે. તો જરૂરથી બનાવજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને સારો લાગ્યો હોય આજનો વિડીયો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ.